કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ડુપ્લિકેટ દવા પર રોક લાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરાઈ છે। મહત્વનું છે કે ઓનલાઈન મળતી અને મોટા ડિસ્કાઉન્ટ સાથે મળતી દવામાં ડુપ્લિકેટ દવા વેચાતી હોવાનું પણ સામે આવ્યું। ગુજરાત સહિત દેશભરમાં અનેક કેસ પણ થયેલા છે, ત્યારે સરકારે દવાની સેફટી માટે તેની ઉપર ક્યુઆર લગાવવા કંપનીઓને સૂચના આપી છે, પરંતુ તેમાં પણ હજુ સુધી 262 જેટલી કંપનીઓએ જે ક્યુઆર કોડ લગાવ્યા છે, જે સ્કેન કર્યાથી દવા અને કંપની વિશેની તમામ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે, જેથી સીધી રીતે દવા અસલી છે કે નકલી તે જાણી શકાય। પરંતુ હજુ પણ ઘણી બધી દવા પર બારકોડ લગાવવાનું બાકી હોવાથી એસોસિએશન દ્વારા તાકીદે તમામ દવા પર બારકોડ લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં નકલી દવાનો વેપાર ખૂબ જ ફૂલો ફાલ્યો છે અને પરિણામે જ લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। અવારનવાર નકલી દવાઓ પકડાય છે, પરંતુ આ નકલી દવાને આપ કઈ રીતે ઓળખશો તે જાણવું ખૂબ જ જરૂરી છે। પરિણામે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ જસુભાઈ પટેલ છે આપણી સાથે, તેમની પાસેથી જાણીશું કે નકલી દવાને કઈ રીતે ઓળખી શકાય। જસુભાઈ, જાણવા માંગીશું લોકો કઈ રીતે સીધી રીતે આ દવાને ઓળખી શકે કે આ નકલી છે કે અસલી? આ એકચ્યુઅલમાં મારી પાસે એક આ દવા છે સાયક્લોપામ, જેની અંદર બારકોડ છે। બારકોડને તમે ખાલી સ્કેન કરશો એટલે તરત જ સ્ક્રીન ઉપર આવી રીતે ટોટલ લિસ્ટ આવી જશે, જેની અંદર કંપની કઈ છે, શું છે કે એની ઇફેક્ટ છે, આ બધી જ વસ્તુઓ આની અંદર આવી જાય છે। કેન્દ્ર સરકારે આજથી 2-2.5 વર્ષ પહેલા એક કાયદો બનાવેલો કે એક્સપોર્ટ પ્રોડક્ટની અંદર 100% જ્યારે બારકોડ સિસ્ટમ છે, તો ડોમેસ્ટિકની અંદર મોટાભાગની એન્ટીબાયોટિક સિરપ જે અગત્યની દવાઓ હતી એની ઉપર બારકોડ ફરજિયાત કરેલો હતો। પરંતુ કેન્દ્ર સરકારે જ્યારે વર્ષો પહેલા ટેક્સ ફ્રી બેનિફિટો આપી અને બીજા રાજ્યોને બહુ મોટો ફેક્ટરીઓ માટેની છૂટ આપેલી હતી, તો બદી હોય, આજે બિહાર છે, જ્યાં ડ્રગ કંટ્રોલ બહુ કંટ્રોલમાં નથી એવા જગ્યાએ આ ડુપ્લિકેટ ફેક્ટરીઓ બને છે દવાઓ, અને એ દિલ્હી મારફતે જુદા જુદા રાજ્યોની અંદર આ માલ જતો હોય છે। અને એ માલ જ્યારે આજે ખરીદી કરતા હોય ત્યારે આ બારકોડ સિસ્ટમ બહુ ઇઝી છે, એ ચેક કરશો તો તરત જ આમાં ખ્યાલ આવી જશે કે આ કંપનીની ઓરિજિનલ દવા છે કે નહીં। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે। કોઈ પણ દવા હોય તેની ઉપર જે છે લગભગ 262 પ્લસ દવા ઉપર આ પ્રકારના ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે, અને જ્યારે તેને સ્કેન કરવામાં આવે ત્યારે આ દવા વિશેની અને કંપની વિશેની સંપૂર્ણ માહિતી તમારી સ્ક્રીન ઉપર આવી જાય છે। ત્યારે મહત્વનું છે કે આ પ્રકારની દવાઓ લેતા પહેલા તેના ક્યુઆર કોડ સ્કેન કરવો અને તેની માહિતી મેળવવી। જો તમને માહિતી મળે છે તો દવા અસલી છે, અધરવાઇઝ તે નકલી હોઈ શકે છે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।